ગોધ્વજ પ્રતિષ્ઠા સભા સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ ચારેયપીઠના જગતગુરુ શંકરાચાર્યના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા અભિયાન અંતર્ગત જ્યોતિષ્ઠિ શંકરાચાર્ય પરમારાધ્ય પરમ ધર્માધીશ સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ગોધ્વજ પ્રતિષ્ઠા ભારત યાત્રા આગામી 22મી સપ્ટેમ્બર 2024થી 26મી ઓક્ટોબર 2024 સુધી ભારતના 33 રાજ્યોમાં 24,663 કિલોમીટરની યાત્રા કરી ગુજરાતમાં તારીખ 16મી ઓક્ટોબર 2024 બુધવારે આસો સુદ 14ના રોજ આવશે। ત્યારે યોજાના કાર્યક્રમમાં સૌને આવવા બદલ આમંત્રણ આપવામાં આવ્યું હતું। ગાયની ભૂમિ ચોરી ગયા તો ગોચર એટલે શું? ગાયની ભૂમિ। તમારું ઘર કોઈ છીનવી જાય તો શું કરવાનું? તો ગાયની ભૂમિ છીનવી લીધી છે, બધા અપરાધી છે। અમારે ત્યાં તો એવું કહ્યું છે કે સૌથી વધારેમાં વધારે પાપી કે જેનો સ્પર્શ ન કરાય એ કોણ? તો જેણે ગૌચરની ભૂમિ છીનવી લીધી હોય એ સૌથી મોટો પાપી છે। તો ગૌચરની ભૂમિ એ ફરીથી ગાયો માટે કરીને સુરક્ષિત કરવી જોઈએ। બાપુ, આપણો પરિચય? કિશોર શાસ્ત્રી, ગોધ્વજ પ્રતિષ્ઠા યાત્રા ગુજરાત પ્રભારી। અને અહીંનું જે સ્થળ જે થવાનું છે એનું એડ્રેસ? સોલા ભાગવત વિદ્યાપીઠ, ભાગવત વિદ્યાપીઠના નામથી જ પ્રસિદ્ધ છે અને સોલા એ વિસ્તાર છે। સોલામાં ભાગવત વિદ્યાપીઠ અમદાવાદમાં આ કાર્યક્રમ 16 તારીખે બપોરે 2 વાગે છે। ઓકે બાપુ। આપે એવી પણ એક માંગ થશે અને સંપૂર્ણ ભારતમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ થાય અને જલ્દીથી જલ્દી ગૌમાતા રાષ્ટ્રમાતા બને એવા સંકલ્પ લેવામાં આવશે। આ બાપુ, આ જે કાર્યક્રમ થવાનો છે એમાં મહાન સંત જે આખા ભારતમાંથી કોણ કોણ આવવાના છે? 2 શંકરાચાર્યોની પ્રત્યક્ષ ઉપસ્થિતિ રહેવાની છે। જેટલા પણ અખાડાઓ છે એના પ્રતિનિધિઓ આવવાના છે। ગુજરાતના જે સુપ્રસિદ્ધ સંતો છે એવા બધા જ સંતો, 300થી વધારે સંતો અપેક્ષિત છે કે જેની ઉપસ્થિતિ રહેશે। બાકી બધાને જ આમંત્રણ છે। 1400 ગૌશાળાઓ આમાં જોડાઈ રહી છે। 1400 ગૌશાળાઓના પણ પ્રતિનિધિઓ અહીંયા હાજર રહેશે અને એ સિવાય રબારી સમાજે પોતાની 14 જગ્યાઓ સાથે પોતાના બધા જ મહંતોએ આને સમર્થન જાહેર કર્યું છે। એવી જ રીતે બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, વૈશ્ય સમાજ બધા જ લોકો આમાં દિન પ્રતિદિન જોડાઈ રહ્યા છે। જેમ જેમ દિવસ જશે એમ બધા લોકો જોડાશે। સર્વ સમાજ, જેટલા પણ હિન્દુ સમાજના અંગ છે, જૈન સમાજ પણ એમાં સાથે જોડાશે। આવી રીતે બધા જ સમાજ ભેગા થઈ અને ગૌમાતાને રાષ્ટ્રમાતાના પદ ઉપર પ્રતિષ્ઠિત કરવા પોતાના સંતોના વિડીયો પણ જાહેર કરશે અને ધીરે ધીરે મેદાનમાં પણ આવશે। બાપુ, આ જે ગૌચરો, આ જે ગૌચરો ખાઈ ગયા છે, તો આમાં ગૌચરોનો માલધારીનો એક મેન મુદ્દો હોય છે ગૌચરોનો, તો ગૌચરો ઉપર બી તમે ભાર મૂકશો? અમે ભાર મૂકશું નહીં, અમે ભાર મૂક્યો છે, મૂકતા રહ્યા છીએ અને મૂકતા રહીશું। ગુજરાતમાં 18 લાખ ચોરસ મીટર જમીન ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી, એટલે ગૌમાતા સાથે અન્યાય થઈ રહ્યો છે। ગાડી લીધી છે। મારા મહાદેવજીએ અમારો આ પ્રાર્થના સાંભળી છે અને જગતગુરુ શંકરાચાર્ય પધારી રહ્યા છે। અમારો એક જ મિશન છે, ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય અને ભારત વર્ષ હિન્દુ સનાતની રાષ્ટ્ર જાહેર થાય અને બાપ થાય। બાપુ, અહીંયા આપણે રાજકારણની વાત કરીએ, પણ જ્યારે મોદી સાહેબ આજે 36ની છાતીવાલા અને સમ્રાટ બન્યા એના માટે બી તમે જપ કર્યા તો એના માટે 2 શબ્દ શું કહેવા માંગો છો? ત્યારે દિલ્હીની ગાદી પર બેઠા છે, તો અત્યારે ગાદી પર બેઠા છે, હું મહાદેવને પ્રાર્થના કરું કે વહેલામાં વહેલી એમને દિવ્ય શક્તિ મારો મહાકાલ મારી મહાકાલી આપે અને એને વહેલામાં વહેલી તકે એમના દ્વારા ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થઈ જાય। મારા અનેક પ્રવચનોમાં કહ્યું છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરી દેવામાં આવે અને ભારત વર્ષને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરી દેવામાં આવે। ભારત વર્ષમાં ગૌ માતાની કતલેઆમ બંધ થઈ જાય, આવો કાયદો જો મોદી સાહેબ તમે લાવી દો તો દુનિયાની કોઈ તાકાત તમારો વાળ વાંકો કરવા વાળું નથી। અને अगर ये नहीं हुआ तो परिणाम क्या होता है पता नहीं, लेकिन महाकाल को प्रार्थना, मेरे गुरुवर को, मेरी महाकाली को प्रार्थना है कि आपको शक्ति मिले और जल्द से जल्द गौ माता को राष्ट्र माता आप घोषित करवा दो।